પરસોત્તમ ભગવાનની જય. હવે આ પરસોત્તમ માસ તો આવે મહિનામાં, એટલે 3 વર્ષની અંદર 1 મહિનાનું હોય આ પરસોત્તમ માસ. અને પરસોત્તમ માસ ભારત દેશમાં તો કેટલો સરસ ધૂમધામથી ઉજવાય છે ભાઈ. ત્યાં ખેતર ખેડે, બધી આડોશ પાડોશની બધી લેડીઝ ભેગી થાય અને એટલો સરસ. મને મારું બચપન યાદ આવે કે બહુ સરસ રીતના પરસોત્તમ ભગવાનને બોલાવાતા હતા અને એમને બહુ સરસ ભજન કીર્તન પૂજન થતું હતું. આખો મહિનો બધા પૂજે કરે અને પછી ક્યાં આગળ નાવા જાય? દરિયે નાવા જાય. તો નાનપણની આ બધી વાતો તો યાદ છે, પણ વિદેશમાં શું, ઓસ્ટ્રેલિયા છે કે બહારના વિદેશના દેશમાં જો એકલા હોય તો એકલા જ કરવું પડે. આજુબાજુની લેડીઝ બધી ભેગી થાય તો બરાબર છે, નહીતર ખેતર ખેડવામાં ચોખા લઈ લઈએ, આપણી રીતના આપણી સમજ પ્રમાણે જે રીતના થાય એ પ્રમાણે પૂજા થાય અને આપણે બધું જ કરીએ કે ગોરમાં ગોરમાં રે કાકા તે ગોરની રોટલી ગોરમાં ગોરમાં, એટલે કે ગોરમાં પૂજાય. આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડું, એમાં આજુબાજુમાં કોઈ ન હોય તો આપણે ભગવાનને લઈને પૂજવાનું, અને તુલસીમાં હોય તો તુલસીમાં સાથે આપણે વાર્તા કરવાની. કારણ કે લાઈફ અહીંયાની બહુ બધી બિઝી છે, બધા કામે જતા હોય. કોઈને ઘણા બધાને તો ખબર બી ન હોય કે પરસોત્તમ મહિનો આવ્યો અને ગયો. જે કરનાર છે એને ખબર હોય તો વાર્તા કરવી જોઈએ. પણ પરસોત્તમ મહિનાની ખાસ વસ્તુ એ છે કે તમારાથી જેટલું પણ ભગવાનનું નામ લેવાય એટલું તમે લ્યો, તમે બીજા બધાનું સારું કરો, ગાયને આપો, ખાવાનું માટે મોકલાવો. તમારા અહીંયા આગળ સગવડ નથી, લાઈક ઓસ્ટ્રેલિયામાં ગાય માટેનું કંઈ નથી કે તમે ક્યાં દેવા જાઓ કે ક્યાં તમે કંઈ કરવા જાઓ, તો ભારત દેશમાં તમે મોકલાવી કરીને કરી શકો. જેને જરૂરત છે એની માટેનું કરો. જેટલું પણ દાન પૂન બધું થાય પરસોત્તમ મહિનામાં થાય. અને પરસોત્તમ ભગવાનની જયકારો બોલાવીએ અને પરસોત્તમ ભગવાનને કહે જલ્દી પાછા આવજો. તો 3 વર્ષનો એક પરસોત્તમ મહિનો બહારના દેશમાં વિદેશમાં થાય છે ભાઈ આવી રીતના. પણ કરી શકાય ખરા, જેવું આવડે એવું. તો જય પરસોત્તમ ભગવાન, તમને બધાને પરસોત્તમ મહિનો મુબારક.